દર્શન આવ્યો ભાઈ? આવો આવો મારો વાલીડા આવો. હવે થોડીક વાર માટે મારા શબ્દો પર ધ્યાન આપજો. ગોવિંદબા ગઢવીને વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી. વિજ્ઞાન એમ કે 1.5 કલાકથી વધારે બોલવું નહીં, નહીંતર આમ થઈ જાય ને તેમ થઈ જાય. અમે આખી રાત બોલીએ કાંઈ થાય? કૃપા હોય ને શું થાય? આ કૃપા. ગઈકાલે આપણા વિસ્તારમાં આજુબાજુ બધા ગામડામાં વરસાદ આવ્યો હોય, મેન તમે બધાય જોયું. અહીંયા ટીપુ આવ્યો ન આવે. આ કૃપા. આ બીજી કૃપા, આનાથી બીજી કૃપા પ્રમાણ કયું જોવે છે યાર? સુરાપુરા દાદાનું કયો. ત્રીજી વાત, આજના અનુભવની વાત કરું. આટલું માનો મેરામણ હોય, કામ ચાલુ હોય, ઘોંઘાટ હોય, અવાજ થતો હોય, ત્યારે તમે સાપને લગભગ એકાંતમાં વધારે જોયો હશે. ભીડમાં ઓછો જોવા મળે. દાદા છે એ નીકળે, ભીડમાં ઓછા મળે. અહીંયા કામ ચાલુ, એટલું બધું માનવ મેરામણ. અને દિવસે જ્યારે ભાઈઓ મને મળવા આવ્યા હોટલ પર, ત્યારે વાત કરતા હતા કે હજી દાનબા બાપુની પધરામણી થાય એ પહેલાં તો દાદા આખા ગ્રાઉન્ડમાં આટો મારીને વૈયા ગયા. સાહેબ અહીંયા રાજાજી તેજાજીની હાજરી છે યાર, સુરાપુરા દાદાની હાજરી છે, નહીંતર આ વસ્તુ શક્ય નથી. ને બાપુ અહીંયા બેઠા છે. હું ક્યારનો વિચારું છું, રાજદીપસિંહને હું ઘણી વારથી ઈશારા કરું છું. મેં કીધું આ લોકો ભાગશાળી કેવા છે કે આટલી હાજરી પ્રોગ્રામમાં આટલો સમય. મેં પહેલી વાર આટલા સમયથી બાપુના હું ચરણમાં છું, પણ મેં પહેલી વાર જોયું છે હો સાહેબ. હા, એટલે સૌ શાંતિથી બેહો. આજ તમને મૂળ મજા કરાવવાની વાત છે. અહીંયાથી અમારો હજી કોઈ ઈરાદો નથી, તમે સાંભળી લો. હજી કોઈ એવો ઈરાદો છે જ નહીં જ્ઞાનના થર દઈ દેવા. આ દેશનો યુવાન કેવો હોય, આ દેશનો રાજપૂત કેવો હોય, આ દેશનો ક્ષત્રિય કેવો હોય, અને યુવાન તરીકે મારીને તમારી શું ફરજ આવે છે, એક નાનકડી એવી 1-2 વાતો મારે અહીંયાથી કરવી છે. તમે કદાચ 4 વ્હીલ રોકી શકો, તમારામાં સત્તા હોય તો ટ્રેન રોકી શકો, તમારામાં સત્તા હોય તો બસ રોકી શકો, ફ્લાઇટ રોકી શકો, પણ વરસાદને રોકી શકો ખરા? તો કે ના. વિજ્ઞાનની વિચાર શક્તિ પૂરી થાય. અત્યારે લગ્નની તારીખ આપણે ગોર બાપાને પૂછવું પહેલાં કે આંબા કાકાને પૂછવું એ નક્કી નથી થતું. અરુણ દાદા ક્યાં બેઠા છે? અરુણ દાદા આવો ઉપર વહી આવો. એક સારા ભાગવત કથાકાર, તમે ભગવત આચાર્ય છો, વ્યાસપીઠ પર બિરાજ. દાદા ઉપર વહી આવો, ઉપર વહી આવો. અમારી કંઈક ગરિમા હોય છે યાર. મારા વ્યાસપીઠના પ્રખર ભાગવત કથાના વક્તા શ્રી અરુણ દાદા પધાર્યા. રાધેશ્યામ વધાવો તાળીઓના ગડગડાટથી દાદાને. નાની ઉંમરમાં બહુ સારા વક્તા છે. અને આજે સાહેબ અહીંયા આપ સૌને મારી એક વિનંતી છે, જેટલા જનતા જનાર્દન છે, અને ઓ અમારા વ્હાઈટ ટી-શર્ટ વાળા બધા તો અમારા ભોળાતના સેવકો છે. અને એ સેવકોના મોઢા કેટલા તેજ મારે તમે જોજો. ફેર એન્ડ લવલી લગાડવાથી આટલું મોઢું તેજ નહીં મારે, એટલા ભોળાતના ભડવીરના દર્શનથી અમારા યુવાનોના મોઢા તેજ મારે છે યાર. હા, અને ભોળાદે પાછું જેના તેનાથી જવાતું નથી. હા, એમ ન જવાય. એ તો આવવા માટે અમુક બિચારા 3 દીધા તેલ નાખીને આટા મારતા હતા. એ ટાઈમે જ ન આવી કે એકચ્યુઅલી પછી તારી ભાભી ના પાડી બંધ રાખ્યું, તું ડીડીટી પી જા. ભોળા દોહી જાત હે જેને રાજાજી તેજાજી બુલાત હે સાહેબ. હે, એની કૃપા હોય એ જ્યારે આદેશ કરે. અમે તો ભાગશાળી છે. હું ગોવિંદ બા તો અમે પાટોત્સવ 8મા પાટોત્સવમાં સાહેબ 18 વર્ષથી આ ફિલ્ડમાં છું. હું કોઈ બડાઈની વાત નથી કરતો, ખૂબ દેશ ને પરદેશ રખડ્યો છું, પણ વ્યવસ્થા, શિસ્તતા, પ્રોગ્રામ, એની ગરિમા અને નાનામાં નાના લોકો સુધીની નજર એક આસને બેઠા બેઠા દાનબા બાપુએ હનુમાન જયંતિ જેવો પર્વ હોય અને નાનામાં એવા નગરથી લઈને મહાનગર સુધી ઉજવાતો તહેવાર હોય, અને એ તહેવારમાં લાખોની મેદનીમાં સાહેબ હાઈવેથી પાર્કિંગ હોય ને, તો ત્યાંથી પણ વાહન વ્યવસ્થા સ્ટેજ સુધી પહોંચાડવાનું મેં પહેલું સ્ટેજ ભોળાદમાં જોયું છે. મારા બાપ એ દાદો જ પૂરું કરે. બાકી આ કોમ્પ્યુટરમાં પ્લાન આવે નહીં. હા, રાધીપસિંહભાઈને મેં વાત કરતા હતા અમારે જગ્યા હોટલ, પણ આ પ્લાન આવે નહીં. હવે થોડી ઘણી વાર માટે તમે મને સાંભળજો. ટાઢિયા તાવની ટાઈટ, મૂંઢિયા ગુમડાની રૂજ, દાતારી, સુરવીરતા. આજની તારીખે રાજપૂતનો દીકરો સાહેબ કોઈ પણ જગ્યાએ ઉપસ્થિત હોય અને ઇલાકામાં, વિસ્તારમાં, રોડ ઉપર બેન બેટીની આબરૂમાં ખતરો લાગે, તેથી સાહેબ પોતાની માને, પોતાની જનતાને પૂછવા ન ઉભો રહે અને હડી કાઢીને તલવાર લઈને દુશ્મનોના માથા વાટી દે. ઈ આ ધરતીને, ઈ આ ધરતીના સંસ્કાર છે. હજી પણ બેન બેટી દીકરીઓની આબરૂ માટે થઈ અને આજની તારીખે સાહેબ એટલું પોતાને અંદરથી પોતાનું લોહી ઉકળી જાય. આ ઈ ધરતીના સંતાન છીએ. જાનું તું મારી નહીં તો કોઈની નહીં રવા દે. પ્લાસ્ટિકની નથી. આ જાનુનો દેશ જ નથી. આ પ્રેમની ધરતી છે, પણ પ્રેમના શબ્દને ભ્રષ્ટ કરી નાખ્યો છે સાહેબ. કયો પ્રેમ? આ દેશના યુવાનને પ્રેમ કોના હારે હોવો જોઈએ? આ
દેશની ધરતીના સંતાનને પ્રેમ ગાય પ્રત્યે હોવો જોઈએ, સનાતન ધર્મ પ્રત્યે હોવો જોઈએ, બેન બેટીની ઇજ્જત માટે હોવો જોઈએ, મા ભૌમ માટે હોવો જોઈએ, પોતાના મા બાપ માટે હોવો જોઈએ, પોતાના મિત્ર માટે હોવો જોઈએ. સાચો પ્રેમ તો એને કહેવાય. મારા બાપને ઈ પ્રેમ માટે વયા ગયા પછી ભૂત થઈને આવ્યાના દાખલા જોવા હોય તો ગુજરાતમાં જ મળે, બાકી ક્યાંય ન મળે સાહેબ. માંગડા વાળા જેવો છે હે, ગાયો માટે ખપી ગયો અને પદ્માને ખાલી વચન આપ્યું હતું કે હું આવીશ. ઈ પ્રેમ ને આ તો ખોટું ખોટું કોક દાંત કાઢે, 4 કિલોમીટર ગાડીઓ લઈને કાવા મારો, પેટ્રોલના ભાવ તમે જ વધેરા, લુખાવ લેવા દેવા વગર હાલી નીકળ્યા. એને તમે પ્રેમ કહો છો? પ્રેમ કોને કહેવાય? નાતે નેડો ન હોય, ચારણની દીકરીઓ વગડામાંથી નીકળે, આ ગામથી પોતે બીજા ગામ મયારા કરવા માટે જતી હોય, આ ગામથી બીજા ગામ પોતાના માલઢોરના વ્યવસાય લઈને જતા હોય, અને ઈ વખતે વિધર્મીઓ, ઈ વખતે દુશ્મનો જેથી આડા ફરે અને આબરૂનો જેથી સવાલ આવે તેથી જેમ ગોવિંદભાઈ વાત કરી, 1 નહીં 2 નહીં 5 નહીં, પણ સાહેબ તેથી હાથમાં તલવાર લઈ આ દેશનો રાજપૂત ઉતરી જાય અને જાકાજીક 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 બોલતા 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 એક હારે 17 ના માથા વાટી નાખે અને પછી આ દેશની ચારણ જગદંબાની આબરૂ બચાવે. ઈ ભડવીર થઈ શકે, ઈ સુરાપુરા થઈ શકે અને એને મસ્તક ઝુકાવો વિધાતાના લેખમાં મેખ મારી શકે, ઈ ભોળાદના ભરવીડ કહી શકાય સાહેબ. હા, ખટારાના જોટામાં ગળી ગયા પછી અમને કે શ્રદ્ધાંજલિ ગાઓ, એટલે પણ દેશી પી ગયા હતા ઈમાં કરી ગયા હતા. नहीं पीते तो कहीं मौसम तक नहीं पीते और पीने बैठ जाते तो किसी से कम नहीं पीते. साहेब मारे अमुक खहुरिया लई आयला छे એને આ વાત કરું છું. અમુક ખહુરિયા જે લઈ આવેલા પોતે હીરો બનવા માટે, પોતાના ફોલો વધારવા માટે, એને વાત કરું છું. આ દેશમાં તમે સુપરસ્ટાર કોઈ સારા અભિનેત્રીને લાવો, આપણે અહીં બાજુ એનામાં આવે જ છે હર વર્ષે, તો આટલું પબ્લિક થાય તો થાય ને નોય થાય. કોઈ સારા વિશેષ કોઈ વ્યક્તિને લાવો, થાય તો થાય નહીતર નોય થાય. દાનબા બાપુએ કોઈ દી નથી કીધું સાહેબ કે મારી આટલી વ્યવસ્થા જોશે, આટલી ફેસિલિટી જોશે, પણ સુરાપુરા ભોળાદની ધરતીના સાહેબ એક ભુવાજી તરીકે દાનબા બાપુની હાજરી થાય ને ખાલી, એટલે માણસ ગમે એવા સેલિબ્રિટીને બેસાડી જો, એ હળી કાઢીને દાદાના દર્શન કરવા માટે જાય તો એમાં કાંઈક તો હોય મારા બાપ. હે, એમાં રૂપની જરૂર નથી, ગુણની જરૂર છે, તમારી ભક્તિની જરૂર છે, તમારી તપસ્યાની જરૂર છે. અને મહાદેવના પરમ ઉપાસક દાનભા બાપુ ક્યારેક ભોળાદ આવો ને, અખતરો કરજો. કોઈ દી કોઈને એમ નથી કહેવામાં આવ્યું કે અહીંયા આટલા પૈસા મેકો, કોઈ દી કોઈને એમ નથી કહેવામાં આવ્યું કે અમે તમારું કારણ કાઢી નાખીને વાળન કરી નાખીને પૈયાલો પી નાખી. કોઈ દી એમ નથી કહેવામાં આવ્યું કે ભાઈ અહીંયા આવ્યા પછી તું દવાખાને ન જાતો. પહેલી ચોખોટ હોય દાનભા બાપુની સાહેબ કે પહેલા તમે દવા લઈ લ્યો, તમારી કુળદેવી પર ભરોસો રાખો, તમારે જેટલા દોડવું હોય એટલું દોડી લ્યો, અને છેલ્લે હું નથી મટાડતો, દાદા પાસે શ્રદ્ધા રાખો ને એ તમારું કામ કરે. તો સાહેબ મેં એવા અનેક દાખલા જોયા છે કે કેન્સરનો રોગ એવો છે કે એ 1000માંથી 100 ને થાય, 100માંથી 2 જ બચે, એવા ભયંકર કેન્સરના દર્દીને પીડાતા મેં જોયા છે. અને ભોળાદમાં રાજાજી તેજાજીના સાનિધ્યમાં આવ્યા પછી જીવનદાન મળ્યા ને અત્યારે સેવા કરે છે. મેં મારી સગી આંખે જોયું છે. આ કોઈ રૂડું લગાડવાની વાત નથી. આ હું હારું બોલી દઉં, દાનભા બાપુ 5 પ્રોગ્રામ મને આપે, સેવક સમુદાય 5 પ્રોગ્રામ, હું ભરવાડનો દીકરો છું, પૈસાની જરૂર પડે ટોલ નાકે ઊભું રહેતા મને આવડે. હા, એમ કઈ હાવ કઈ એમ નથી, પણ સ્ટેજ પર બેઠો છું, સત્ય ન કહું તો મારી વાણીને દોષ લાગે, સાચું કહેવા માટે બેઠો છું. પણ આવે છે ક્યાંથી? આની કોઈ ટીકડીઓ નથી આવતી, આની કોઈ યુનિવર્સિટી નથી આવતી. ક્યાંથી આવે છે? હરિયન ઘરે ને હોય જેના ફળિયામાં ગુંદરડા ફરે, એને વહીની વાત ન હોય કેહર બચાને કાકે. 2 પંક્તિમાં આ દેશના યુવાનોને ક્યાંથી મળે છે? અને ત્યારે શું કહે છે? એ જીયા ભમાવું ગેલ ચાંદલો ને જીંજા પાય ને આવ્યા પાલ રે, જીંજા પાય ને આવ્યા પાલ. આ દર્શન આ નરેન આવ્યા પાલ રે, જીંજા પાય ને આવ્યા બાળ. એ બાલુડા ને માત હી ચોડે, ધણ ડુંગરા ડોલે.
માતાજી ને નીંદરું નાવે, માતાજી જબાઈ ઝુલાવે. આલડું મારે આખું નથી ગાવું, મારે વાત તરફ જાવું છે. સાંભળજો સાહેબ, આજે એક હિન્દુના દીકરા તરીકે, આપણે યુવાન તરીકે ક્યારેક ક્યારેક ગૌરવ નથી લઈ શકતા. કેવી આપણી જુવાની હોવી જોઈએ. એક ગામડાની દીકરી પોતાની માની સાથે કપડાં ધોવા માટે જાય. ખળખળ નદી વહેતી છે, કપડાં ધોવે છે, અને એમાં સાડી ધોઈ નાખી. દીકરીને કીધું સુકાઈ જાય તો બેટા. દીકરી સાડી સુકવવા માટે જાય, અને દીકરી સાડી સુકવવા માટે ગઈ. એમાં કોઈ વડીલ ત્યાંથી નીકળે એટલે દીકરીને કીધું કે બેટા, હા બાપા, આ સાડી ત્યાંથી લઈ લે. કે કેમ? કે આના માથે સાડી ન સુકવાય. કે કારણ કે 12 વર્ષનો પાળિયો છે, એ પથ્થર નથી બેટા, તે પથ્થર સમજીને સાડી સૂકવી છે, લઈ લે. ત્યારે એ દીકરી કે બાપા મને ખબર નહોતી આ શું કહેવાય છે. સાડી લેવા ગઈ ને એટલે એ ખાંભીમાંથી જવાબ આવ્યો હતો કે ભલે રહી બેટા દીકરી, સાડી રવા દે, અમારે લાજુ કાઢવી છે. દીકરી વિચારમાં પડી ગઈ કે આમાં ખાંભીમાંથી અવાજ આવ્યો. એ દીકરી, એ બેટા રવા દે, આજ લાજુ કાઢવી, ભલે રહી અમારા માથે સાડી. દીકરી પૂછે છે આ કારણ શું? તમે કોણ છો? તમે અહીંયા ક્યાંથી? અને એ વખતે સાહેબ ખાંભીમાંથી જવાબ આપ્યો હતો દેશના પાળિયાએ એમ કીધું હતું. હે દીકરી, શું કે છે? કામ માથે જેદી પાળ ચડિયા તેદી વાગ્યા તા બુંગિયા ઢોલ રે, તેદી વાગ્યા તા બુંગિયા ઢોલ. એ ખાંડાના ઈ ખેલ ખેલાના, તેદીથી અમે આય ખોડાના. ખાંડાના ઈ ખેલ ખેલાના, તેદીથી અમે આય ખોડાના. જય 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 ભોળાદના ભરવીર, જય જય ભોળાદના ભરવીર. જેવો બાપ જેવો. શું ઈ ખેલ ખેલાણા હશે, શું બુંગિયા ઢોલ વાગ્યા હશે. તેથી માણસોને વસ્તી તો ઘણી હશે બાપ, પણ એમાંથી એ ડેંડા કોઈથી ડોલે નહીં, તો મણિથર જ બેઠો થાય. ક્યા વાત, ક્યા વાત. વાગ્યા તા બુંગિયા ઢોલ રે, તેદી વાગ્યા તા બુંગિયા ઢોલ. એ ખાંડાના ઈ ખેલ ખેલાના, તેદીથી અમે આય ખોડાના. ખાંડાના ઈ ખેલ ખેલાના, તેદીથી અમે આય ખોડાના. પછી દીકરી પૂછે છે કે તો તમારે લાજુ શું કામ કાઢવી? સિંગદાણા ચાલુ રાખો દર્શન. તો તમારે લાજુ કેમ કાઢવી? અને હવે સાંભળજો, સુરતની જનતાને સાંભળવા જેવી વાત છે એટલે કહું છું. એ વખતે ખાંભીમાંથી જવાબ આવ્યો હતો, લાજુ એટલે કાઢવી છે જે ગાયો માટે થઈ, જે દીકરીઓ માટે થઈ, જે બેન બેટી માટે થઈ અમારા જીવનના પ્રાણ આપ્યા છે, જીવનની આહુતિ આપી છે, જીવનના બલિદાન આપ્યા છે. આજે ઈ જ ગાયોના ખટારા ભરાય ભરાઈને કતલખાને જાય, અને ઈ દીકરીઓની ભરી સોસાયટીમાં ગળા કપાય, ઈ અમારથી જોવાતું નથી. એટલે અમારે લાજ કાઢવી છે સાહેબ. આજ આપણે યુવાન તરીકે ગૌરવ નથી લઈ શકતા, અને રાજાજી તેજાજી જેવા હજી આપણને એવી ઘટના સાંભળીએ ને ત્યારે આવા વીર પુરુષોની યાદ આવે યાર, કે ઈ જો હોય ને તો તાકાત નથી કોઈની મારા દેશની બેન બેટીની સામું જોઈ શકે યાર. ઈ ધરતી છે, ઈ ધરતીના સંતાનો છે. ત્યારે શું કે જનેતા? લક્ષ્મણની વાત રે, શિવે રામ લક્ષ્મણની વાત. એ માતાજીના મુખ જે દીધી, ઉડી એની ઊંઘ તે દીધી.
શિવાજી ને નીંદ રૂનાવે, માતાજી જબાઈ ઝુલાવે, એ ધાણણ ડુંગરા ડોલે, શિવાજી ને નીંદ. એવી કઈક વાત છે. આ દેશના હિન્દુસ્તાનના યુવાન કેવા હોય એવા હોવા જોઈએ, અત્યારની જેમ નહીં. અત્યાર નહીં,